અત્યારે આપણે આપણું આંદોલન ટૂંકાવીએ છીએ, પરંતુ 2 તારીખ સુધીની અંદર આપણને જો નહીં મળે તો 2 તારીખે સુરેન્દ્રનગર શહેરનું બંધનું આપણે એલાન આપીએ છીએ. ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયું છે કે જિલ્લાની અંદર બોગસ લોકોએ ફોર્મ ભર્યા છે. ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયું છે. ચોટેલાની અંદર, બીજી વિધાનસભાની અંદર જેણે 500 ફોર્મ ભર્યા છે એને ફોન કરીને પૂછીએ છીએ તો એને તો ખબર જ નથી કે મારા નામે કોઈ ફોર્મ ભરી દીધા છે. ડેમો કરાવવો હોય તો આપો. અત્યારે તમને વાત કરાવે, આજે માણસે ફોર્મ ભર્યા છે તો ગીતેશ રાઠોડ કરીને પોકેટ સ્થાનમાં ફોર્મ ભરી દીધા. નંબર ઉપર ફોન કરો. જેને ફોર્મની નકલ છે જિલ્લા સાથે કશા લેવા દેવા નથી. એ રદ થશે સાહેબ. જો થશે ત્યારે થશે. અત્યારે તો શંકાના દાયરામાં આવી ગઈ પરિસ્થિતિ આખી. આ જે પ્રક્રિયા છે એ શંકાના દાયરામાં આખી પ્રક્રિયા આવી ગઈ છે કે બધા ફોર્મની અમે તમને નકલ આપીશું, જેથી કરીને મેં એનું એસેસમેન્ટ કરી અને જેટલા લોકોએ આવા બોગસ ફોર્મ ભર્યા છે એના જે તારીખે ભર્યા છે એ તારીખના સીસીટીવી ફૂટેજ કાઢી એની ઉપર પોલીસ એક્શન લેવામાં આવે. આ ફોર્મ રજૂ કોણ કરી ગયું? આ ફોર્મ કોણ રજૂ કરી ગયા? 100 ફોર્મ. એની ઉપર પોલીસ કેસ દાખલ કરો. કેમ કે આ તો આખી લોકશાહી પ્રક્રિયાને કલંકિત કરવાની વાત છે અને અમારા અસ્તિત્વનો સવાલ છે. અમને તમે આ જે ખાતરી ન આપો સાહેબ ત્યાં સુધી અમારે અહીંથી જવાનું થતું નથી. કેમ કે અમારા રાજકીય ભવિષ્યનો હવે આ અસ્તિત્વનો સવાલ છે. અમે આમનામ બેઠા રહેશું, કોઈક આવી રીતે 500 ફોર્મ ભરી જાય તો જિંદગીમાં કોઈ એક પણ પક્ષનો માણસ આ ચૂંટણી હવે જીતી શકે નહીં. ભારતીય જનતા પાર્ટી 182 સીટો જીતી જાય, કોઈ જીતી જ ના શકે આની અંદર. હું માત્ર 2000 મતે હારેલું છું. મારી વિધાનસભામાંથી 10,000 મતો આવી રીતે નીકળી જાય તો હું કોઈ દિવસ જીતી જ ના શકું. અને સાહેબ બધા જ પેપર સાહેબ પછી તમે આપી દો પાછા આઈડેન્ટિકલી પોલીસ મિત્રોને પણ કહું, બધા જ ફોર્મો દલિતના મુસ્લિમના જ છે. આવું કેવી રીતે બને કે એક જ કોમ્યુનિટીના ફોર્મો તમે આવી ભરાવી માસ્કમાં હજારોની સંખ્યામાં ભરાવીને આવી જાય દલિત મુસ્લિમોના રાતોરાત? હમણાં સુધી કોઈ ફોર્મ નતા, રાતોરાત આવા ફોર્મ ભરાઈને આવી ગયા. એટલે અમને આપની પાસેથી ખાતરી જોઈએ છે કે તમને અમને એસેસમેન્ટ કરવા માટે ફોર્મ નંબર 7 આપશો જોવા માટે. અમે એનું એસેસમેન્ટ કરી શકીએ, નકલો તમને આપશો. એના સીસીટીવી ફૂટેજ જે તારીખે રજૂ થયા છે એ તારીખે કોણ આ દેવા આવ્યું, આ ફોર્મ કોણ આવ્યું, એના સીસીટીવી ફૂટેજ તમે અમને મુહૈયા કરાવશો અને આપના સ્તરેથી એના ઉપરથી આપ અત્યારે જ સાબિત થઈ જાય કે આ ફોર્મ ખોટા છે. ફરિયાદી તમે જ બનો. તમારે ફરિયાદી બનાવીને તમારે એની એફઆઈઆર દાખલ કરવી પડે છે. એ ખાતરી લઈને અમારે અહીંથી જવાનું છે. બાકી તમારે ફોર્સ અપનાવો, કેમ કે અમારા અસ્તિત્વનો સવાલ છે. અને આજે અમે જો હાથ ઉપર હાથ લઈને બેઠા રહ્યા, અમે આજે શાંતિથી બેઠા રહ્યા તો અમારું અસ્તિત્વ ખતમ છે સાહેબ. અમે આજે કોઈ અહીંથી જવાના નથી. અમને તમે ખાતરી આપો, લિખિતમાં ખાતરી આપો કે અમે ફોર્મ નંબર 7 તમામ ફોર્મ નંબર 7 ના અમને એની નકલ તમે અમને મુહૈયા કરાવો. સાહેબ એટલું જ જે વસ્તુ તમે ઓનલાઈન કરવાના જ છો બસ ખાલી એટલું જ કરજો કે અમે તમને 7 નંબરનું ફોર્મ ની નકલ આપીશું. લેવા દેવા છે. તમારી નંબર 10 થી તમારી પાસે ફોર્મ નંબર 7 આવી ગયા છે ને? તમારી પાસે ફોર્મ નંબર 7 ક્યાં આવી ગયા? એ કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે. એમાં તો એટલે એ ફોર્મ તમારે ચડાવી દેવા હતા અત્યારે? ચડેલા જ છે, જે છેલ્લા 2-3 દિવસમાં એ જ ના ચડેલા હોય. જો અત્યારે દસરા વિધાનસભામાં કેટલા ફોર્મ નંબર 7 છે? ચાલુ જ છે ચડાવવાનું. ખાલી 15 ચડાવેલા છે. એક ઓપરેટર હોય ચડાવે, નહીં ચડાવે એક ઓપરેટર તમે કીધી ચડાવો, એની કરતા અમને પણ એ જવાબદારી એમની છે. હા તો માંગી લો ને. પણ આ 22,000 તમે અમને આપો છો ત્યારે? હા માંગી લો, તમે માંગી લો આરટીઆઈ કરી કે મને આટલા કોપી જોઈએ. આ તમે કહે છે કે અમે હમણાંથી જ્યારે આવેદનપત્ર આપવા આવી છે ત્યારે જવાબદાર એક વ્યક્તિ હોય છે તો હાજર થતા નથી. અમે અગાઉથી જાણ પણ કરી હોય છે. પછી કલેક્ટર મેડમ કઈ વાંધો તમે જોઈ લેશો. તમારે આ છુપાવવું છે માહિતી અને અમને તમારે બીજી માહિતી બતાવી છે. આ ફોર્મ નંબર 7 22,001 વિધાનસભામાં કોણે ભર્યા એની માહિતી તમારે આપવી નથી અમને, અને અમને ઊંધા કાન પકડાવો છો. આ જે 22,000 ફોર્મ કોણે ભર્યા વિધાનસભામાં એની માહિતી અમારે જોઈએ છે. એ માહિતી અમને આપો. વાત પતી ગઈ. એ એસઆઈઆર નો રિપોર્ટ નથી. જેનો હોય તેનો 1-10 આ 2 મહિનાની અંદર ખાતરી આપો. પણ સાહેબ હોત તો બેસો બરાબર, મારી ચંદ્ર બેસો. સાહેબને બોલાવી લો ને. મારા સાહેબને તમે કહી શકો ને કે આ લોકો આવે જિંદગીની રાજકીય કારકિર્દી મારી ખતમ થઈ જાય છે. હું જિંદગીમાં જીતતો નથી. અમે ક્યારે ના જીતી શકીએ.
કોઈ ભાજપ સિવાય કોઈ માણસ જીતી જ ના શકે. લોકતંત્ર ઉપર ત્રાપ છે, લોકતંત્ર ઉપર ત્રાપ છે. આપણે બધા બેઠા છીએ. હાલો હું ટેકનોક્રેટ માણસ છું, અડધો સોફ્ટવેર એન્જિનિયર જ છું. સાહેબ એમ કીધું હું કહી દઉં છું તમે આપી આપી દેજો. ખાતરી આપ તો ખરી ઓન લાઈવ તો આપ ના ના ફોર્મ નંબર 7 આપવાની original હા હા ફોર્મ નંબર 7 તમને મળી જશે બસ હા. હવે કઈ તો આપી દો ને બે લીટી લખીને સાહેબ. લખી છે આ વસ્તુ તમને કહું છું કે મળી જશે તમે જ્યારે આપશો અમે સાહેબ 3 કલાક બેઠા છીએ અહીંયા. વાત સાચી છે પણ અત્યારે શું છે અમે આમાં આપની વાત કીધી છે. ના ના અત્યારે અમે સભા બેઠા છીએ, તમે તમારું કામ પતાવીને આવો. ના વાત સાચી છે પણ આ પ્રશ્ન શું છે સાહેબ અલગ છે બેનને કહો. એટલે રૂપેશભાઈ પણ છે ને વાત કરવાની છે. બેન ક્યાં છે તો પછી આજે નહીં તો શાહભાઈને કહો અમે જે 3 પહેલી ખાતરી માંગી છે લખીને આપી દે અમે જતા રહીએ. સાવ સિમ્પલ છે ઓઝા સાહેબ. હા ના ના અમે ખાલી એટલું જ માંગ્યું છે કે ફોર્મ નંબર 7 ની અમને નકલ તમે 30 તારીખ થાય એટલે તમે પહેલી તારીખે અમને ફોર્મ નંબર 7 જેટલા તમારી પાસે આવે એની તમારે અમને એક નકલ આપવાની, અમારા ખર્ચે આપવાની. ના ફોર્મ નંબર 7 એટલા માટે માંગી સાહેબ કે અમે એમની સામે ના ના વિગત નહીં સાહેબ એની નકલ ફોર્મ નંબર 7 ની નકલ એટલા માટે માંગીએ છીએ. એમની સામે અત્યારે અમે ડેમો કરીને બતાવ્યો. ના ના એમાં ઓઝા સાહેબ સાંભળો એમની હાજરીમાં એક ફોર્મ નંબર 7 વાળા વ્યક્તિને અમે ફોન કર્યો જેણે 200 ફોર્મ રજૂ કર્યા છે. એ માણસ રાજકોટનો નીકળ્યો, એણે કીધું ભાઈ મારું કોઈ ખોટું નામ વાપર્યું છે ને મારો નંબર કોઈ ખોટો વાપર્યો છે, મને કઈ ખબર નથી. આ ફોર્મ નંબર 7 મારા નામે ફોન એને 200 કર્યા છે. અને 200 ફોર્મ એના નામે ભરાણા છે. હવે એની પર તમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની થાય, પોલીસ પદ્ધતિ કરે કે બોગસ કર્યા છે. હવે આ ફોર્મ નંબર 7 માં કોણે સહયોગ કરી છે એ FSL માં મોકલવા આવે એક જ માણસની સહયોગ છે કે શું છે આ બધું ઇન્વેસ્ટિગેશન એસ્ટિમેટ કરવા માટે એસેસમેન્ટ કરવા માટે અમારે ફોર્મ નંબર 7 ની સાથે અમારે સાહેબ આજે ખાતરી લઈ જવાનું છે કે ફોર્મ નંબર 7 ની વિગત મળશે. ના ના એ તો સાહેબ ના એમ નહીં ફોર્મ નંબર